પોરબંદર સોનાપુરી સ્મશાનમાં વસંતજીભાઈને ભાવાંજલિ અર્પણ કરાઈ। પોરબંદરના પનોતા પુત્રને કે જેને કોઈ નામ કે પરિચય આપવાની જરૂર નથી એવા પોરબંદર લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ સ્વ વસંતજીભાઈ ખેરાતભાઈ ઠકરાર કે જેમણે સમાજની નહીં પરંતુ સમસ્ત પોરબંદર નગરપાલિકાનું અને વિધાનસભાનું પણ નેતૃત્વ કર્યું છે એવા વસંતજીભાઈ ખેરાતભાઈ ઠકરારની 18/5/1980ના દિવસે પોરબંદર માટે શહીદી વહોરી હતી। તે દિવસને લોકો આજે પણ નથી ભૂલી શક્યા, કારણ કે વસંતજીભાઈ ખેરાતભાઈ ઠકરારે માત્ર ગણતરીની કલાકોમાં સોનાપુરી સ્મશાનને બચાવવા રાતોરાત સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ ઊભી કરી હતી। તે સમયે આધુનિક ટેકનોલોજી કે મશીનનો અભાવ હતો, ત્યારે વસંતજીભાઈ પોતે તે સમયમાં કલાકો સુધી સ્મશાન બનાવવા ઊભા રહ્યા હતા અને 500 જેટલા કારીગરો પાસે દિવાલ ચણાવી હતી। એટલે આજે પણ પોરબંદરની તમામ જનતા વસંતજીભાઈને આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો ત્યારે કરતા હતા। જો એ સમયે વસંતજીભાઈએ પોતાની આગવી સૂઝબૂઝથી આ સ્મશાન ભૂમિ બચાવી લીધી હતી, જો એ સમયે વસંતજીભાઈ ના હોત તો આજે પોરબંદરવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડત। વસંતજીભાઈની આજે 45મી પુણ્યતિથિ નિમિત્તે સ્મશાન ભૂમિમાં પોરબંદર લોહાણા સમાજના તત્કાલીન પ્રમુખ સ્વ વજુભાઈ કારિયાના માર્ગદર્શન હેઠળ વસંતજીભાઈના પરિવારે ત્યાં સ્મૃતિરૂપી વસંતજીભાઈની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ હતું, પરંતુ આજની પેઢીને આ વાતની યોગ્ય અને સમયસર જાણકારી મળે તેવા ઉદ્દેશ સાથે છાયા લોહાણા મહાજન પ્રમુખ શ્રી લલિતભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ જલારામ સેવા દળના કાંતિભાઈ બુધેચા, એડવોકેટ કેતનભાઈ કોટેચા, યોગેશભાઈ કોટેચા, રાકેશભાઈ મોનાણી, અમિતભાઈ ખોડા, દીપ ભાયાણી સહિતના લોકોએ પોરબંદર સોનાપુરી સ્મશાન ખાતે તમામ સામાજિક, ધાર્મિક, વ્યાપારિક સંસ્થાઓ શ્રદ્ધાંજલિ માટે અપીલ કરી હતી। આ તકે વસંતજીભાઈના જ્યેષ્ઠ પુત્ર ભરતભાઈ ઠકરાર, કેતનભાઈ ઠકરાર, કિરીટભાઈ ઠકરાર તથા વસંતજીભાઈના બહેન રાજકોટ મહિલા વિકાસ અંધ ગુરુકુળ ટ્રસ્ટી જયાબેન ખેરાતભાઈ ઠકરાર તથા વ્યાપારિક સંસ્થામાંથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણી, માનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયા, છાયા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તથા મુકેશભાઈ ઠકરાર, લલિતભાઈ કોટેચા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, લોહાણા મહાજનના મંત્રી રાજેશભાઈ લાખાણી, ટ્રસ્ટી ભાવિનભાઈ કારિયા, જલારામ સેવા સમિતિના ટ્રસ્ટી અતુલભાઈ કારિયા, હિતેશભાઈ ઠકરાર અને યુવા ટીમમાંથી આકાશ કારિયા, ચેતન પલાણ, અમિત ચોલેરા, સપણ માહિતી કેન્દ્રના હરીશભાઈ પોપટ, લોહાણા અગ્રણી પરિમલભાઈ ઠકરાર, તિરુપતિ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ કોટેચા, બજરંગ દળના પ્રમુખ જયેશભાઈ જોશી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બાબુભાઈ અને તમામ રાજકીય, સામાજિક, શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો। આજ રોજ 45મી વસંતજીભાઈની 45મી પુણ્યતિથિ નિમિત્તે આજે પોરબંદર જલારામ સેવાદળે આયોજન કરેલ છે કે આજથી પ્રથમ વખત પુણ્યતિથિ અમે ઉજવી છે અને દર વખતે આવતે વર્ષે આનાથી પણ આયોજન કરશું। અને જે વસંતજીભાઈ ખેરાજે જે રાતોરાત સ્મશાન બનાવી દીધું હતું, જે પેરેડાઇઝનો ફુવારો હોય કે જે પછી એસટી બસો હોય, જે એના કામો બોલે છે, આજે કામને જોઈને કે પોરબંદરવાસીઓને પણ એવું થાય કે આ આયોજન બરોબર છે અને આવતે વખતે અમે ભવ્ય આયોજન કરી અને વધુ મજબૂત કરશું। બસ। અનિલભાઈ કારિયા આજે પોરબંદરના વસંતજીભાઈ ખેરાત ઠકરારની 45મી પુણ્યતિથિ નિમિત્તે આજે સૌ શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે સૌ એકઠા થયા છીએ। હવે બધાનો વિચાર એવો છે કે આવતે વર્ષે આનાથી પણ વધારે એની પુણ્યતિથિ ઉજવાય એવી સૌની આશા છે। તો આવતે વર્ષે અમે આના કરતાં 10 ગણું માણસ ભેગું થાય એવા અમારા સૌના પ્રયત્ન રહેશે। આજે વસંતજીભાઈની જે આ સ્મશાન આપણું બચ્યું છે તો એ એકમાત્ર વસંતજીભાઈ ખેરાજને લીધે બચ્યું છે, નકર આ સ્મશાન આપણું આજે કબ્રસ્તાન બની જાત ને રહેતે જ નહીં। તો એને આપણે આભારી છીએ, છતાં એના માટે થઈને જો 50 જણા ભેગા ના થતા હોય તે ખરેખર આપણી પણ નામોશી કહેવાય। એની એક અમારા પોતાને પણ ઘણા કામ કર્યા છે ને, ગામમાં ખાલી એમ બોલે ને કે ગમે ત્યાં જવાનું હોય, પોલીસ ખાતું હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે મંત્રીમાં હોય, વસંતજીભાઈ ખેરાજ બોલું છું ને જો કામ ના થયું હોય એવું એક મત બને નહીં। આ નવો ફુવારો બનાવ્યો, આ સ્મશાન આપણે જોઈએ છીએ, લુવાણા મહાજન જો આજે કે લુવાણા મહાજન મંડી આપણી દાખલા તરીકે જીતી ગઈ છે, એ આભારી વસંતજીભાઈ ખેરાજને છે। એવા ઘણા બધા કામ, અસંખ્ય કામો કર્યા છે એને પોરબંદરને પેરિસ બનાવવા હાટું થઈને, પણ એ માટે પણ આજે જો સમાજ ભેગો ના થતો હોય તો ખરેખર બહુ નામોશી છે। આજરોજ મોરબી વાનીશ્રી
વસંતજીભાઈ ઠકરાર જે 45 વર્ષ પહેલાં સ્વર્ગવાસ પામેલા હોય, જે પોરબંદર માટે શહીદ થઈ ગયા હોય. પોરબંદરમાં જે તે નગરપાલિકાના પ્રમુખ હતા અને ધારાસભ્ય તરીકે જ્યારે હતા ત્યારે પોરબંદરને એક પેરિસ બનાવવું એનું સપનું હતું. અને આપ જોઈ શકો છો કે અત્યારે સ્મશાન ભૂમિ છે જ્યાં તમામ લોકોને આવવાનું થાય છે. ત્યારે સ્મશાન ભૂમિમાં રાતોરાત એની પોતે એક દિવાલ બનાવી અને હિન્દુ સમાજ માટે એક સારી કામગીરી કરી દીધી. આજ પણ માણસો યાદ રાખે છે. ત્યારે પોરબંદરના જે વિકાસની વાત કરીએ તો પોરબંદરને ઉદયપુરમાં જે એનો ફુવારો છે, ઉદયપુરના ફુવારાની સેમ બીજી જ કોપી પોરબંદરમાં કરી, જેને મોટો ફુવારો તરીકે કહેવાય છે. એટલે આવા અનેક કામ એની જ્ઞાતિ પ્રત્યે કર્યા, પોરબંદરની પ્રજા માટે કર્યા. અને સમસ્ત પોરબંદર આજે 45 વર્ષ પછી જ્યારે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાયું હોય ત્યારે હું કાંતિભાઈ બુદ્ધેચા જેને આયોજન કર્યું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવતા વર્ષમાં આના પણ આનાથી પણ વધારે મોટી સંખ્યામાં બધાએ શ્રદ્ધાંજલિ આપશું એવી હું અપેક્ષા રાખું છું. વસંતજીભાઈ 45 વર્ષે એના લોકો યાદ કરે છે. એમણે પોરબંદરના વિકાસ માટે ઉદયપુરનો જે ફુવારો છે એના જેવો જ પેરેડાઇઝ પાસે ફુવારો બનાવ્યો, ચોપાટી બનાવી, રોડ રસ્તાઓ સિમેન્ટના બનાવ્યા અને હિન્દુ સ્મશાન ભૂમિ બનાવી કે જે દરેક હિન્દુ અત્યારે એનો લાભ લે છે. એ માટે આજે લોકો એને યાદ કરે છે કે વસંતજીભાઈ છે એને કારણે આજે આપણે હિન્દુ સ્મશાન ભૂમિ છે. નહીં તો આ સ્મશાન ભૂમિ અહીંયા નહોતી, દીવાદાંડી પાસે હતી. ત્યાં માણસોને મુશ્કેલી પડતી, દરિયામાં ભરતી હોય તો નનામી ક્યાં રાખવી એ પણ પ્રશ્ન થઈ ગયો હતો. તો આ સ્મશાન બનાવ્યું, પોરબંદરનો ભવ્યથી ભવ્ય વિકાસ કર્યો એટલે લોકો એમને યાદ કરે છે.